દોસ્તો, ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી તો આપણી વચ્ચે નથી, પરંતુ લોકોને એવા સવાલો થઈ રહ્યા છે આખરે એમના દીકરા પાછળ તે કેટલી ગાડીઓ અને બંગલાઓ છોડીને ગયા છે. દોસ્તો, શું તમને ખબર છે વિજય રૂપાણીના મકાન અને બંગલાઓ વિશેની વાતો જે આજે કોઈ જાણતું નથી હોતું? આપણે એમના સામાન્ય રીતે પરિવાર વિશેની વાતો જાણતા હોઈએ છીએ. વિજયભાઈ રૂપાણીના પરિવારમાં કેટલા લોકો છે, તો કેટલાક લોકો એ પણ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે એમની પાસે કેટલી ગાડીઓ અને બંગલાઓ છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે? જો ખબર ન હોય તો આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી આ વાતો તમને આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. અને માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં, જેમાં અચાનક જ પ્લેન ક્રેશ થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે આ સૌ દિવંગત આત્માઓના શાંતિ માટે આપણે કોમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખીશું, એમના પરિવાર માટે પ્રાર્થના અવશ્ય કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો, અને તમે આ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં વાત કરીએ કે વિજય રૂપાણી, કે જેમને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરીકે ઓળખવામાં આવે છે. એમને સંતાનમાં 2 દીકરાઓ છે, જેમાં એક દીકરો હયાત હતો પરંતુ આજે આ દુનિયામાં નથી. જ્યારે મોટો દીકરો, એમનું નામ છે રૂપાણી તરીકે જેઓ ઉભરી આવ્યા છે, એવા વૃષભ રૂપાણી, હાલ અમેરિકામાં અભ્યાસ કરતા હતા. અને ત્યારે અમેરિકામાં રહીને જ અભ્યાસ કરતા વૃષભને જાણ થતાં કે પિતાનું અવસાન થયું છે, તે તાત્કાલિકના ધોરણે અમેરિકાથી ભારત આવે છે અને જે કાંઈ પણ એમના પિતાની વિધિ છે એ પૂર્ણ કરે છે. ત્યારે વૃષભ રૂપાણીને એમને પિતાનો વારસો મળ્યો છે. ત્યારે એમને રાજકોટમાં એક મકાન છે, જે રાજકોટનો બંગલો છે, એ પણ હવે સુમસામ બની ગયો છે. આખરે આ બંગલો પણ હવે સોંપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. વિજયભાઈ રૂપાણીના ગયા બાદ એમને ગાંધીનગરમાં પણ મકાન છે, રાજકોટમાં પણ મકાન છે. ત્યારે આ બંને જગ્યાએ, રાજકોટમાં અને ગાંધીનગરમાં, વિજય રૂપાણી નિવાસ કરતા હતા. વાત કરવામાં આવે ગાડીઓની, તો ગાડીઓનું પણ વિજયભાઈ રૂપાણી પાસે ઘણું બધું કલેક્શન હતું. સરકારી વાહન તો મળતા જ હોય છે, પરંતુ એમની પ્રાઇવેટ ઘણી બધી ગાડીઓ હતી, જે પણ હવે વૃષભ રૂપાણીના નામે થવાની છે. ત્યારે દોસ્તો, અચાનક જ પરિવાર પર આવી પડેલા દુઃખની ઘડીમાં સૌ લોકો એમના પરિવારને મળીને, કોઈક રૂબરૂ મળીને તો કોઈક સોશિયલ મીડિયાના માધ્યમથી એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. કારણ કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના એમના કાર્યકાળ દરમિયાન એમણે ખૂબ કર્મનિષ્ઠ અને ખૂબ સંવેદનશીલ વ્યક્તિ હતા. દરેક વ્યક્તિને તેઓ મળતા હતા. ત્યારે દરેક લોકો એમના માટે સાંત્વના પાઠવે તો એમાં નવાઈની વાત નથી. 300થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ સૌ લોકોને પણ ઈશ્વર એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી પણ પ્રાર્થનાઓ લોકો દ્વારા થઈ રહી છે. અને વિજયભાઈ રૂપાણીના લઈને ખાસ સમાચાર હતા કે એમની પાછળ જે સંપત્તિ છે એના મામલામાં અમે તમને વાત કરી છે. પરિવારના સભ્યોની પણ વાત કરી છે. એમની દીકરી જે છે લંડનમાં હતી અને લંડનમાં રહીને જ અભ્યાસ કરી રહી હતી. દીકરો અમેરિકામાં હતો. જે દીકરો પણ હવે આ સંપત્તિ અને વિજય રૂપાણીનો વારસદાર છે, અને એમનું નામ છે વૃષભ રૂપાણી, જે અમેરિકામાં રહીને જ અભ્યાસ કરતો હતો અને અમેરિકામાં જ એમનું જીવન સેટલમેન્ટ કરતો હતો. ત્યારે પિતાના અવસાનની જાણ થતાં જ દીકરો પણ ભાંગી પડ્યો હતો અને ભારત પહોંચ્યો હતો. ભારત પહોંચતા તેમણે તમામ વિધિઓ પૂર્ણ કરી હતી, અને એમના નિવાસ સ્થાને હવે એમની અલગ અલગ શોક સભાઓ આયોજિત થઈ રહી છે. અલગ અલગ લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા છે. તો ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા વિજયભાઈ રૂપાણીને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના પરિવારને મળે છે, સાંત્વના પાઠવે છે. તો આપણે પણ કમેન્ટ બોક્સના માધ્યમથી આ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300થી વધારે જે દિવંગત આત્માઓ છે, એ તમામ વ્યક્તિઓ માટે આપણે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખીશું. એમના પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે, એવી પણ પ્રાર્થના કરીશું. અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને.